પ્રીવિયસ લેક્ચરની અંદર એન્ટ્રન્સ એક્ઝામમાં આપણે વાત કરતા હતા ઇલેક્ટ્રોસ્ટેટિક્સ સ્થિત વિદ્યુત શાસ્ત્ર જેને રિલેટેડ અમુક મુદ્દાઓ આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર પૂરા કર્યા વિદ્યુત સ્થિતિમાનને લઈને હતા સમસ્થિતિમાન પૃષ્ઠને લઈને હતા ઓકે આજે અમે સમજવાના છીએ નેક્સ્ટ ટોપિક ઇલેક્ટ્રોસ્ટેટિકમાં વિદ્યુત ડાયપોલ દોસ્તો મેં તમને કીધું હતું પહેલું અને બીજું ચેપ્ટર એ ઇલેક્ટ્રોસ્ટેટિક્સ છે એટલે હું ટોપિક વાઇઝ જાઉં છું કોન્સેપ્ટ વાઇઝ જાઉં છું આ ઘણા એમ કે સર આ પહેલા ચેપ્ટરમાં વિદ્યુત ડાયપોલ આવે છે તમે તો ઓલા વિદ્યુત સ્થિતિમાન ચલાવી દીધું પછી હવે આ ચલાવો છો એમ નહીં હું ઓવરઓલ વાત કરીશ ડાયપોલ ચાલુ કરી તો ડાયપોલના ક્ષેત્ર આવી જશે ડાયપોલની સમજૂતી આવી જશે ડાયપોલનું સ્થિતિમાન આવી જશે બધી જ વસ્તુ આવી જશે ઓકે તો આજે સમજીએ દોસ્તો વિદ્યુત ડાયપોલ જો ચાલો વિદ્યુત ડાયપોલ આપણને બધાને ખબર છે કે સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુત ભાર -q અને +q સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુત ભારોથી બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહેવાય બે વચ્ચેનું અંતર 2a અંતર તમે d લઈ લો x લઈ લો y લઈ લો એના કોઈ મતલબ નથી પણ બે સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુત ભાર એકબીજાથી પરિમિત અંતરે રાખવામાં આવે તો ત્યારે બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહેવાય દોસ્તો ડાયપોલની અંદર એક સરસ મજાની વસ્તુ એના પરનો કુલ વિદ્યુત ભાર 0 સિગ્મા t 0 પણ યાદ રાખજો એનું વિદ્યુત ક્ષેત્ર 0 ન થાય ડાયપોલ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે કેમ કે ધનનું ક્ષેત્ર અપાકર્ષણ અને ઋણનું આકર્ષણ એટલે પરિણામી ક્ષેત્ર 0 નથી એ ઉત્પન્ન થશે જે આપણે ઓલરેડી ભણી ગયા છે NCERT માં પરિણામી વિદ્યુત ભાર 0 છે બીજું જો કેટલીક બેઝિક બાબત છે હું ઝડપથી ચલાવું છું કેમ કે એ બધું તમે આપણે બોર્ડની અંદર ભણી ગયા છે જે મેઇન વસ્તુ છે એના પર આપણે ડિટેલ ફોકસ કરશું બીજી વસ્તુ ડાયપોલ પાસે એક રાશિ છે જેનું નામ છે સરસ મજાનું ડાયપોલ મોમેન્ટ જેનું સૂત્ર હતું q * 2a વિદ્યુત ભાર અને બે વચ્ચેનું અંતર એની દિશા બોલો ઋણ વિદ્યુત ભાર થી ધન વિદ્યુત ભાર તરફ ઋણ વિદ્યુત ભાર થી ધન વિદ્યુત ભાર તરફ સદિશ રાશિ છે ઓકે હવે મસ્ત વસ્તુ ચાલુ થાય છે દોસ્તો એનું એકમ આપણે બધા જ ભણેલા કુલમ ઇન્ટુ મીટર ઓકે પારિમાણિક સૂત્ર m0 l1 t1 ને a1 કુલમ a1 t1 ઓકે હવે મેં વસ્તુ આજે હું તમને એક નવો ટોપિક નવો એકમ સમજાવવાનો છું આની અંદર જે આપણે એન્ટ્રન્સ એક્ઝામ માટે થોડું અગત્યનું છે દોસ્તો જો વિદ્યુત ભાર તરીકે ફ્રેન્કલિન લેવામાં આવે રેડી એટલે યાદ રાખજો 10 ની -10 ઘાત ફ્રેન્કલિન વિદ્યુત ભારનો આ એક એકમ છે ફ્રેન્કલિન 10 ની -10 ફ્રેન્કલિન વિદ્યુત ભાર ઘણા વિદ્યાર્થીઓ વિચારો મળશે જેવા ફ્રેન્કલિન એટલે કેટલા કુલમ વિદ્યુત ભારનો મેઇન એકમ તો કુલમ છે તો ફ્રેન્કલિન ને કુલમ સાથે શું સંબંધ દોસ્તો યાદ રાખજો 1 ફ્રેન્કલિન ફ્રેન્કલિનના સંજ્ઞામાં Fr લખાય ફ્રેન્કલિનના સંજ્ઞામાં શું લખાય Fr તો 1 ફ્રેન્કલિન = 1/10 3 × 10⁹ કુલમ તમને યાદ છે કુલમનું CGS શું હતું સ્ટેટ કુલમ 1 કુલમ બરાબર 3 × 10⁹ સ્ટેટ કુલમ હતું CGS એમ એક ફ્રેન્કલિન એટલે 1/3 × 10⁹ કુલમ હા તમે આને આમ પણ લખી શકો ને ભાઈ કે 1 ફ્રેન્કલિન = 1/3 એટલે 0.33 10⁻⁹ તો આમ લખી શકો 1 ફ્રેન્કલિન 3.3 × 10⁻10 કુલમ આ એક મુદ્દો યાદ રાખજો ખાસ આ બોર્ડમાં આનો ઉલ્લેખ નથી પણ બાય ચાન્સ તમને પૂછાયો ખબર હોવી જોઈએ તો સાંભળજો 10⁻10 ફ્રેન્કલિન વિદ્યુત ભારને એકબીજાથી 1 એંગસ્ટ્રોમ અંતરે રાખો ત્યારે જે ડાયપોલ મોમેન્ટ મળે એનો એકમ થશે ડિલે એક
નવો એકમ જાણવા મળ્યો કુલમ ઇન્ટુ મીટર તો હતો જ, બીજો એકમ મળ્યો ડીબે. હવે સૌથી મોટો સવાલ એ કે ડીબે એટલે કેટલા કુલમ ઇન્ટુ મીટર? ડીબે એટલે કેટલા કુલમ ઇન્ટુ મીટર મારે એ જાણવું છે. તો હવે સરસ મજાની વસ્તુ શીખવાડું છું, ધ્યાન આપજો. ચાલો ડીબે જોતું હોય તો વિદ્યુતભાર કેટલો લેવાનો? 10 ની -10 ફ્રેન્કલિન. આને સરળ, આ સરળ હોય તો જ ડીબે મળે. અને અંતર કેટલું લેવાનું? 1 એંગસ્ટ્રોમ એટલે 10 ની -10 ઘાત મીટર. તો દોસ્તો આવું લખી શકું ને ડાયપોલ મોમેન્ટ 10 ની -10 એટલે -20 ફ્રેન્કલિન ઇન્ટુ મીટર. મારે તો કુલમ ઇન્ટુ મીટર જોતું, તો ફ્રેન્કલિન ની જગ્યાએ એટલા કુલમ લખાય. તો 10 ની -20 તો છે જ. ફ્રેન્કલિન ની જગ્યાએ લખું 3.3 ગુણ્યા 10 ની -10 ઘાત કુલમ. ને મીટર ને તો કઈ હળી કરવાની જ નથી આપણે. Q લેવાનો 10 ની -10 ફ્રેન્કલિન, અંતર લેવાનો 1 એંગસ્ટ્રોમ. ત્યારે તમને ડીબે મળે. ફ્રેન્કલિન ઇન્ટુ મીટર. બરાબર? તો ચાલો P 3.3 ગુણ્યા 10 ની -30 કુલમ ઇન્ટુ મીટર. આ કયા માપ લીધા હતા આપણે? ડીબે ના. તો યાદ રાખો 1 ડીબે, આ બાજુ ડીબે 3.3 ગુણ્યા 10 ની -30 કુલમ ઇન્ટુ મીટર. આ ન ભૂલાય. ડાયપોલ મોમેન્ટ નો એક નવો એકમ 1 ડીબે 3.3 ગુણ્યા 10 ની -30 ઘાત કુલમ ઇન્ટુ મીટર. આ એક નવી કન્ડિશન સમજવાની હતી જે આપણા બોર્ડની અંદર ઉલ્લેખ નથી, પણ તમને આ મગજમાં હોવું જોઈએ. બાય ચાન્સ ક્યારેક એમસીક્યુ પૂછે તો આવડી જાય. ક્લિયર? આ બધું તો તમને ખબર જ હતી. આ એક નવી વસ્તુ તમને જાણવા મળી જે તમારા મગજમાં રાખવાની છે. હવે કેટલાક ડાયપોલના બીજા મુદ્દાઓ ઝડપથી આપણે રિવાઇઝ કરીએ. સમાન ક્ષેત્રમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્ક જે ભણી ગયા છો એને હું થોડા ઝડપથી ચલાવીશ, જેથી કરીને આપણે જે ટોપિકોને મેઇન ફોકસ કરવાનો છે એને આપણે મહત્વ આપી શકીએ. મૂલ્ય જોઈતું તો P E sin થીટા, જ્યાં થીટા એટલે મોમેન્ટ અને ક્ષેત્ર વચ્ચેનો ખૂણો. થીટા એટલે મોમેન્ટ અને ક્ષેત્ર વચ્ચેનો ખૂણો. બીજું, સમાન ક્ષેત્રમાં ડાયપોલ મૂકશો તેના પર લાગતું પરિણામી બળ 0. પરિણામી બળ ન લાગે એટલે રેખીય સંતુલનમાં હોય, ચાપગતીય સંતુલનમાં ન હોય. હું તમને કેટલાક સવાલ પૂછીશ અને તમારે મને જવાબ આપવાના છે. બીજું, ક્ષેત્રમાં θ1 ખૂણેથી આ બધું ભણી ગયા છો. θ2 ખૂણે લઈ જવા કરવું પડતું કાર્ય. બોલો ચાલો θ1 ખૂણે એટલે પેલા 30 ડિગ્રી એ હોય, મારે 60 ડિગ્રી એ લઈ જવું હોય. ડાયપોલ ક્ષેત્ર સાથે 30 નો ખૂણો બનાવતી હોય મારે 60 ના ખૂણે લઈ જવું છે. તો કાર્યનું સૂત્ર શું થશે? સ્પીડ રાખો. P E યસ ઇક્વલ ટુ cos θ1 cos θ2. યાદ છે? કાર્ય ઊર્જા માઈનસ P E cos θ. માઈનસ હતું એટલે θ1 પહેલા આવ્યો, θ2 પછી. યાદ છે ને? ઓકે, તો તમારે મને થોડા જવાબ આપવાના છે. વ્યવસ્થિત અને શાંતિથી આમ વિચારીને તમારે મને જવાબ આપવાના છે. માનો કે ડાયપોલ મોમેન્ટ ક્ષેત્રની દિશામાં છે અને મારે એને વિરુદ્ધ દિશામાં ગોઠવવી છે. તમને સમજાય છે? ડાયપોલ મોમેન્ટ ક્ષેત્રની દિશામાંથી વિરુદ્ધ દિશામાં લઈ જવા કરવું પડતું કાર્ય. હવે તમને આમાં કોમન સેન્સ આવવી જોઈએ. મેં પહેલા કીધું ડાયપોલ મોમેન્ટ ક્ષેત્રની દિશામાં છે એટલે પહેલા θ કેટલો છે? 0. ત્યાંથી વિરુદ્ધમાં એટલે પહેલા મોમેન્ટ અને ક્ષેત્ર એક જ દિશામાં છે. મારે વિરુદ્ધમાં લઈ જવાનું એટલે 180 ડિગ્રી ફેરવવાનું છે. એટલે હું તમને ડાયરેક્ટ સવાલ નથી પૂછતો 0 થી 180 જાવ. હું આવું લખું એટલે તમારાનો મીનિંગ કાઢવાનો કે 0 એ છે 180 લઈ જવાની છે એટલે θ2 મારે કરવાનું છે 180 ડિગ્રી. તો બોલો કાર્ય શું છે? cos 0 ડિગ્રી minus cos 180 ડિગ્રી. cos 0 1
cos xy is -1 માઇનસ માઇનસ પ્લસ 1 પ્લસ 1 2 તો કાર્ય થઈ ગયું 2pe. તો આ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ તમને હું કીધું છે ને ક્યાં જવાનું છે તેના પરથી તમને ખૂણો બનાવતા આવડવો જોઈએ કે ભાઈ સ્ટાર્ટિંગમાં 0 એ છે અને મારે થીટાએ જવું છે. ઇન શોર્ટ 0 ડિગ્રી થી લઈને કોઈ પણ થીટા ડિગ્રીનું ભ્રમણ કરવા માટે બોલો કાર્ય શું થશે pe પહેલા 0 હોય cos 0 1 પછી યાની થીટા લઈ જવું cos થીટા એટલે 0 થી 30 એ જવું છે ત્યાં 30 મૂકો 0 થી 45 એ 45 મૂકો 0 થી 60 એ 60 મૂકો 0 થી 90 એ 90 મૂકો. આ રીતે તમે કાર્યની ગણતરી કરી શકો. તો હું તમને થોડાક આ બે બાબતને લઈને એક બે એમસીક્યુ પૂછું, તમારા થોડું થિંકિંગ કરવાનું છે પછી મને વિચારી જવાબ આપવાનો છે. હા, થોડું વિચારજો ભાઈ, ઉતાવળ નથી આપણે કાંઈ. સમજો આ ક્ષેત્ર ને ડાયપોલ મોમેન્ટ આમ ગોઠવવાની છે, મારે આમ ગોઠવવાની છે નહીં. પહેલા તો બોલો આ કેસમાં ટોર્ક કેટલો? 0. શું કામ? p e sin થીટા, થીટા 0, sin 0 બરાબર 0 તો ટોર્ક 0. બોલો કરવું પડતું કાર્ય કેટલું? 0. ઘણા વિચારવા માંડ્યા સર કાર્ય ક્યાંથી 0 થઈ જાય? કાર્ય તો cos વિધેય છે, ટોર્ક તો sin છે, sin 0 થાય ત્યારે cos તો મહત્તમ હોય. ગણિત વાળાને આવું શીખવાડે. ભાઈ ખોટું નથી શીખવાડતા, સાચું શીખવાડે છે, પણ તું સમજ. મેં હું તમને હું કીધું મારે આમ ગોઠવવાની છે, આમ ગોઠવવાની છે તેનો મતલબ તમારે આ સૂત્રમાં જ આટા મારવાનો છે. તમારે શરૂઆત 0 થી જ કરવાની છે, એટલે 0 એ હતી 0 એ જ રાખવાની છે, તો કાર્ય કરવું પડે. હું કહું છું 0 થી થીટાનું ભ્રમણ કરાવવા માટે કાર્ય મેં તમને કીધું મારે આમ ગોઠવવાની છે. આનો મતલબ શું જો એટલે 0 ડિગ્રી એ હતી 0 એ જ છે. મેં કઈ નવું કીધું આને કઈ ફેરવી? 0 એ તો હતી જ ઓલરેડી, 0 ડિગ્રી ખૂણો તો હતો જ, અને એમનો જ રાખવાનો છે. તમારે કાર્ય કરવું પડે નહીં તો કાર્ય 0. આ બેજામાં ગઈ. બીજો મુદ્દો પૂછો. ચાલો આ કેસમાં ટોર્ક કેટલું? ટોર્ક મેક્સિમમ. શું કામ? થીટા 90 sin 90 પર મહત્તમ. કાર્ય કેટલું? હવે મજા આવશે. બોલો 0 એ હતું એટલે તમારે આમાં સૂત્ર મૂકવાનું 90 એ લઈ લો ને. આ કેમ જો 0 એ હતું 0 એ જ રાઈટ એટલે મેં કાર્ય કર્યું નથી. પણ હવે હું કહ્યું 0 એ હતું 90 એ લઈ લો તો અહીંયા 90 મૂકીશ cos 90 0 એટલે એનો મતલબ શું થયો? કાર્ય કેટલું થઈ ગયું? p. ખબર પડે છે વાતમાં? દોસ્ત હજી આપણે એક કન્ડિશન સમજીએ જેથી તમને વધારે આમ ડિટેલમાં જાય, મગજમાં જાય આ કન્ડિશન હજી વધારે ડિટેલમાં. ચાલો ટોર્ક બોલો. યસ 0. થીટા x y થઈ ગયો, sin x y 0. સાચું ને? sin x y 0. હા તો રેડી કાર્ય. હવે તો હું કહ્યું 0 એ હતો ને x y લઈ ગયા. 0 એ હતો ને x y લઈ ગયા તો 2p. કન્ડિશન તમે ક્યાંથી ક્યાં લઈ જાઓ છો એના પર ડિપેન્ડ કરે છે. 0 ડિગ્રી થી કાઉન્ટ શરૂ કર્યું તમારા હાથે. સમજ પડી તમને વાતમાં? હા, તમને હમણાં હું પૂછું, બોલો આ કેસમાં ઊર્જા કેટલી? ઊર્જા ઊર્જાનો સંગ્રહ ક્યારે થાય? કાર્ય કર્યા પછી. ઘણા કહેશે સર તમે ત્યાં કાર્ય કર્યું નથી તો ઊર્જા ક્યાંથી આવી? ભાઈ હું તને એમ કહું કે ઊર્જા કેવી છે? લઘુત્તમ. યાદ કરો વિશ્વનું દરેક તંત્ર પોતાની સ્થિતિ ઊર્જા લઘુત્તમ બને એવો જ પ્રયત્ન કરે તો આ સ્થાયી સ્થિતિમાં જ છે. આની ઓછામાં ઓછી ઊર્જા થાય. ઘણા કહે સર કાર્ય જ નથી તો ઊર્જા 0 થવી જોઈએ, કાર્ય 0 તો ઊર્જા 0. નહીં, સાંભળજો. કાર્યનો સંગ્રહ ઊર્જા સ્વરૂપે થાય એનો મીનિંગ એવો નથી 0 થાય.
ઉર્જાના કેસમાં ઓછામાં ઓછી એટલે -p 0 એ ઓછામાં ઓછી વેલ્યુ નથી, -p એ ઓછામાં ઓછી વેલ્યુ છે. એટલે કાર્ય 0 એ સ્થાયી અવસ્થા, તે કાર્ય કર્યું જ નથી એટલે સ્થાયી છે, સંતુલનમાં છે. અને -p એટલે સ્થાયી અવસ્થા છે. કેમ? કે ઊર્જાનું સૂત્ર શું હતું દોસ્તો? -p ડોટ d. આ કેસમાં બોલો, ચાલો આ કેસમાં ઊર્જા 0 તો થાય જ. કાર્ય કેવું થયું? મેક્સિમમ. કાર્ય કેવું થયું? મેક્સિમમ. પણ હું તમને એમ કહું, આ ડાયપોલ આ સ્થિતિમાં રહેવાની પ્રયત્ન કરશે નહીં કરે. તમે જેવી આને ગોઠવી રહ્યો ને, ભાગશે પાછું. જેવી ગોઠવી રહ્યા ભાગશે પાછું. એટલે ઊર્જા 0 થવાની ટ્રાય કરશે, 0 બાજુ જવાની ટ્રાય કરશે. સમજાય છે? આ કેસમાં ઊર્જા ન મળે તેનું કારણ છે, આ કેસમાં એની પાસે ઊર્જા નથી. એનું કારણ એવું છે કે સાહેબ અસ્થાયી અવસ્થામાં છે. બોલો, આ કેસમાં મેક્સિમમ ઊર્જા. કેવી ઊર્જા? મેક્સિમમ ઊર્જા. -p e cos θ 180 cos 180 -1 +1 cos 180 સાહેબ આ અસ્થાયી સંતુલન થઈ ગયું. અસ્થાયી સંતુલન. સમજાય કે ભાઈ? એટલે આ મુદ્દાઓને થોડા મગજમાં ફિટ કરજો, જે આપણા માટે બહુ કામના છે. વાત બેજામાં જાય છે. હવે અસમાન ક્ષેત્રની વાત કરો. ચાલો, અસમાન ક્ષેત્રમાં આપણે ડાયપોલ રાખીએ તો પરિસ્થિતિ શું? એટલે અસમાન ક્ષેત્રની બધી વાત છે. અસમાન ક્ષેત્રમાં રાખો એટલે તમને એટલી ખબર છે કે એના પર બળ લાગશે. એટલે પરિણામી બળ નોટ 0 અને ટોર્કે લાગશે. એટલે ટોર્કે 0 તો નથી, ટોર્કે લાગશે. એનો મતલબ એવો છે કે આ કેસમાં હતું રેખીય સંતુલન હતું, ચાકગતીય સંતુલન નથી. આ કેસમાં શું હતું દોસ્તો? રેખીય સંતુલન છે, ચાકગતીય સંતુલન નથી. એટલે રેખીય સંતુલન છે, ચાકગતીય નથી. એટલે ચાકગતી કરવાનો પ્રયત્ન કરશે, જરામાં શું થશે? રેખીય સંતુલન એ નથી અને ચાકગતીય નથી. એટલે બળે લાગશે ને ટોર્કે લાગશે. હું ચોકડી મારું એટલે સંતુલન નથી એવું સમજો. તમે લખજો આખા મુદ્દા, તમારે એન્ટ્રન્સ એક્ઝામ માટે વાંચવા બેસો ત્યારે સમજાય. તો બળ લાગ્યું, તમને ખબર આપણે 11મા ધોરણમાં ભણ્યા હતા, બળ = -Δu/Δx. ઊર્જાનું અંતરની સાપેક્ષે વિકલન કરો તો બળ મળે. યાદ કરો, આ 11મું ધોરણ કાર્ય ઊર્જા અને પાવરના ચેપ્ટરમાં આપણે ભણીને આવ્યા છો. યસ. ચાલો, હવે જો હું તમને એમ કહું કે આનું સદિશ સ્વરૂપે નથી દર્શાવતો, ત્યારે હું ખાલી તમને મૂલ્યોની વાત કરું. ઊર્જા p ડોટ e હે ને? ચાલો, ડાયપોલ મોમેન્ટ અચળ છે એટલે એને પાર લઈ લો 15 હોય. ઊર્જાની જગ્યાએ લખું -pe. p અચળ એટલે 12, તો e ની x ની સાપેક્ષે વિકલન. એટલે એનો મતલબ એવો થયો અંતર સાથે ક્ષેત્ર બદલાય છે એમ બળ બદલાય છે. તો ઓફ કોર્સ કેવું ક્ષેત્ર છે? અસમાન. જો સમજો તો હવે તમે એવું તો કહી શકો ને, અહીંયા ક્ષેત્ર વધારે છે, જેમ જેમ અંતર વધશે એમ ક્ષેત્ર ઘટતું જાય. જેમ જેમ અંતર વધ્યું એમ ક્ષેત્ર ઘટ્યું. એટલે અંતર સાથે ક્ષેત્ર બદલાવાનું ઓફ કોર્સ. અને જો ક્ષેત્ર બદલાય તો બળ બદલાય, કેમ કે F q * E. F = q * E તો બદલાશે. તો બદલાવાનું જુઓ. એનો મતલબ અસમાન ક્ષેત્રમાં રેખીય ગતિ થાય અને ચાકગતીય ગતિ થાય. ચાકગતીય સંતુલન હજી થઈ શકે, રેખીય સંતુલન નહીં થાય. આ ચાકગતીય સંતુલન થઈ શકે, આ થઈ શકે, કલ્પના થાય. સમજ પડી? એટલે જો સમાન ક્ષેત્રમાં રેખીય સંતુલન હોય, ચાકગતીય ન હોય પણ થઈ શકે. આમાં બે થઈ શકે. જ્યારે આમાં શું રેખીય ગતિ સંતુલન ક્યારેય ન થાય, ચાકગતી સંતુલન તો હજી થાય. ડાયપોલ આમ ફરતી ફરતી આગળ જતી હોય તો એમાં બે થાય, આમ ગતિ થાય ને આમ નહીં. આ થઈ ગયું સંતુલન, આવી ગયું પછી ગતિ થઈ. વાત સમજ પડી દોસ્તો? આ બેજામાં ગયું હે? તો આ બાબત હતી બધી
વિદ્યુત ડાયપોલની બેઝિક પ્રસ્તાવના. આ ડાયપોલ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, ડાયપોલની સ્થિતિમાન એ હોય છે, તો ડાયપોલનું ક્ષેત્ર કેટલું હોય, ડાયપોલનું સ્થિતિમાન કેટલું હોય, એના જે બેઝિક કોન્સેપ્ટ છે બોર્ડમાં ભણી ગયા છે, પણ એ સિવાય એક્સ્ટ્રા જે બાબતો છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. અત્યારે વિડિયોને પોઝ કરીને આટલી કન્ડિશન વ્યવસ્થિત તમને સમજાય એ રીતે તમારી બુકમાં ઉતારી દો. ચાલો પોઝ કરો વિડિયો.